હમણાં 3 દિવસ તો ફોન વગર કેમ રહી ને એ તો હું જ જાણું છું. એમાં એવું થયું, મમ્મીનો બર્થડે હતો ને તો મારો ફોન થઈ ગયો બંધ ને પછી તો કેટલી હરી કરી પણ નો ચાલુ થયો એટલે મારે પછી રહેવું પડ્યું ફોન વગર. 3 દિવસ તો માંડ ગયા ને પછી તો દુકાને જઈને નવો જ ફોન લઈ આવી. मेरे पास बहुत पैसा है. નવો ફોન લીધો એટલે પછી મેં તો નહીં પણ મીરાએ પિઝા પાર્ટી આપી દીધી. બીજી રાતે નવા મોબાઈલની ખુશીમાં તો નકરો ફોન જોયો ને ફોનમાં બધું સરખું કર્યું ને એટલે પછી સીધી બીજી રાત પડી ગઈ. પછી તો જીજુ આવ્યા હતા એટલે જીજુ હાટું મસ્ત ચા બનાવવા આવી ગઈ રહોડામાં. જો અમારા ઘરે સણસી ન મળે ને એટલે પછી બહુ જાજી ગોતવાની નહીં, મસોતું લઈને તપેલી ઉપાડી લેવાની. ચા બનાવ્યો ને ત્યાં તો નાના આવી ગયા ને જીજુને કહી દીધું કે નાનાને ચા આપી દો પછી તમે લઈ લેજો. અબે સાલે. પછી તો ફટાફટ આલુ પરોઠા બનાવ્યા ને બેહી ગયા વારું કરવાને. હું થોડી બાકી રહ્યો એટલે પછી હું બેહી ગઈ ઝાપટવા. હાલો હવે ફોલો કરીને રાખો. નવરાત્રીનો પાર્ટ 2 થોડાક દિવસમાં આવી જાય. જો ફોન હમો થઈને આવી જશે ને તો, નકર તો પછી આપણે નવા મિની વ્લોગ તો આવતા જ રહેશે.